તારીખ 24/9 રોજ ડુંગરા પોલીસ સ્ટેશનમાં લવાછા ગામ છે, ત્યાં રહેતા હતા પતિ પત્ની દુખન કપિલ સાવ અને એની પત્ની મુન્ની કુમારી. આ બંને મિસિંગ 21 તારીખથી મિસિંગ હોવાની ફરિયાદ ગુમ થનારના ભાઈ રોહિત કુમારે આપેલી છે. એ 24/9 રોજ 13:30 વાગે ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર ગુમ નોંધ તરીકે નોંધાવી હતી. આ ગુમ નોંધની તપાસ દરમિયાન ડુંગરા પોલીસની ટીમે ક્યાંથી એ લોકો ગુમ થયા છે બાબતમાં સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસ કરતા એવું જણાઈ આવેલ કે જે ગુમ થનાર જે દુખન અને એની પત્ની મુન્નીનું અપહરણ કરવામાં આવ્યું છે અને એવા સીસીટીવી મળી આવેલા હતા. આ બાબતે જે ગુમ નોંધ આપનારનો કોન્ટેક્ટ કરવામાં આવતા તે પોતે ભાઈ છે એ પોતાના ભાઈ ભાઈને શોધવા બિહાર ગયા હતા, જેથી એને અન્ય એક ભાઈ જે અહીંયા રહે છે રામ ભુવન એને બોલાવતા અને સીસીટીવી પૂરા બધા જણાવી આવેલ કે આજે જે 2 ઈસમો પૈકી 4 ઈસમો પૈકી 2 ઈસમો છે એ ગુમ થનાર મુન્ની કુમારીના બ્રધર છે અને 2 જણ ઈસમો હતા. અને રામ ભુવનની ફરિયાદના આધારે ડુંગરા પોલીસ સ્ટેશનની અંદર 1/10 રોજ અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અપહરણની ફરિયાદ અને રામ ભુવનનું સ્ટેટમેન્ટ પર જોતા એવું જણાઈ આવેલ કે મુન્ની કુમારી અને દુખને એ માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરેલ હોય અને આ ભાઈઓ છે એમનું અપહરણ કરી જવાની શક્યતા હતી. અને આ બધાની ગંભીરતા જોતા રેન્જ સાહેબને ધ્યાનમાં મૂકી અને ડુંગરા પોલીસ સ્ટેશનની વાપી ડિવિઝનની અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને કવર કરવામાં આવી. ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજ માટેની અલગ અલગ ટીમો આવી અને આખા જે રૂટ છે તે જોતા આ લોકોનું લોકેશન છે એ ધીરે ધીરે પોતાના વતન તરફ જઈ રહ્યું હતું. એના આધારે જે રૂટ ઉપર તમામ આવતા પોલીસ સ્ટેશન છે એના જે ક્રાઇમના અને એસઓજીના અને પીઆઈઓની ટીમ કોમન ગ્રુપ બનાવવામાં આવ્યું, ઇન્ફોર્મેશન શેર કરવામાં આવી, જેથી કરી કોઈ પણ વિગત મળે તો આ વખતે શેર કરી શકે. દરમિયાનમાં પણ એક હકીકત એવી જણાવી આવી હતી કે સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો છે, ત્યાં એક છોકરીની હત્યા કરેલી લાશ મળી આવી છે, જેની ઓળખ થયેલ નથી. આ બાબત અમારા ધ્યાનમાં હતી. દરમિયાનમાં ટેકનોલોજી આધારે આ આરોપી પૈકીનો એક આશુતોષ નિશાન એ ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક વિકાપુર પોલીસ થાણા વિસ્તારમાં હોવાનું જણાઈ આવેલ. ત્યાંથી સ્થાનિક પોલીસને એસપી સાહેબની મદદ લઈ ડુંગરા પોલીસની ટીમે ત્યાં જઈને આરોપીને હસ્તગત કર્યો અને પૂછપરછમાં જણાઈ આવેલ કે આ લોકોએ ગુમ થનાર દુખન અને તેની પત્ની મુન્ની કુમારીનું અપહરણ કર્યું અને બંનેની હત્યા કરીને ગોળી મારીને હત્યા કરેલ છે અને એ સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની અંદર છે. આ બાબતની માહિતી સોનભદ્ર જિલ્લા પોલીસને આપવામાં આવી અને તેઓએ જે બીજું જે મરણ જનાર છે દુખન એની લાશને મળી નથી, પણ જે આ લોકોએ જે જગ્યાનું વર્ણન કરેલું હતું આરોપી એ મુજબ ત્યાં એ લોકોએ અલગ અલગ ટીમો બનાવી